નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ઇંગ્લિશમાં યુનિટ 3 સેમ 2માં યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી મારી સાથે પૂરતા જાઓ, સરસ અક્ષરે લખતા જાઓ એવી તમને બધાને શુભેચ્છા. પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધી ચોરસમાં લખો. પહેલું જુઓ, માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક, હી ગોઝ વિથ મી ફોર એ વોક, વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ, હી ડઝ એવરીથિંગ આઈ ડુ. પહેલું છે માય ડોગ લિસન્સ, એમાં આવશે પહેલી ખાલી જગ્યામાં લિસન્સ, બીજીમાં આવશે એ ઓપ્શન સ્લીપી, ત્રીજીમાં આવશે સી ફોર એ વોક, ચોથીમાં આવશે એ ડુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે બીજું છે, જો વાંચી જાઓ ધ્યાનથી ને પેલી ખાલી જગ્યામાં લખીશું ઓપ્શન એ સ્પીક્સ, બીજીમાં આવશે ઓપ્શન બી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ, ત્રીજીમાં આવશે ઓપ્શન બી એવરીથિંગ ધ બોય નોઝ, ચોથીમાં પણ આવશે ઓપ્શન બી. એવી જ રીતે ત્રીજું જુઓ, ત્રીજામાં પણ જો વિચ વર્ડ રાઇમ્સ વિથ હેન્ડ, તો એમાં આવશે ઓપ્શન સી અન્ડરસ્ટેન્ડ. બીજું વેન પીપલ સે ધ બોય ઇઝ બેડ ધ ડોગ, એમાં આવશે બી લુક્સ સેડ. ત્રીજું હાઉ ડઝ ધ ડોગ સે હી અન્ડરસ્ટેન્ડ, તો એમાં આવશે એ હી લિક્સ ધ બોયઝ હેન્ડ્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન છે ફકરો વાંચી અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપો. ચાલો પહેલું છે વોટ ઇઝ શિવ વસાવડા, તો લખો મિસ્ટર શિવ વસાવડા ઇઝ એ સાયન્ટિસ્ટ. બીજું હુ હેઝ અ મુસ્ટેચ, તો શિવ હેઝ અ મુસ્ટેચ. હવે છે વિકલ્પ, મિસ્ટર શિવ વસાવડા ઇઝ એ સાયન્ટિસ્ટ, એમાં આવશે બી. બીજું શંકર ડઝ નોટ હેવ અ મુસ્ટેચ, એમાં આવશે એ. ચાલો પછીનો પેરેગ્રાફ વાંચી જાઓ. ચાલો પ્રશ્ન જવાબ લખીશું. વોટ ડઝ શિવ ડુ ઇન ધ મોર્નિંગ, તો લખો શિવ પ્રેક્ટિસ યોગા ઇન ધ મોર્નિંગ. બીજું વોટ ડઝ શંકર ડુ, લખો શંકર મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. ચાલો પછીનું છે વિદ્યાર્થી મિત્રો વિકલ્પ છે, પહેલામાં આવશે એ, બીજામાં આવશે બી અને ત્રીજામાં આવશે ડી. પછીનો ફકરો છે ત્રીજો, તો ધ્યાનથી વાંચો. ચાલો પ્રશ્ન જવાબ ચાલુ કરીએ. વેર ડુ ધે ગો એટ 10 AM, તો લખો ધે ગો ટુ ધ લેબોરેટરી એટ 10 AM લેબોરેટરી. પછી બીજું આવશે હુ ડ્રાઇવ્સ ધ કાર, તો શંકર ડ્રાઇવ્સ ધ કાર. ત્રીજું વોટ કેન શંકર ડુ ટુગેધર, તો લખો શંકર કેન ડ્રાઇવ એન્ડ સિંગ ટુગેધર. ચોથું ડઝ શંકર બ્રેક ટ્રાફિક રૂલ્સ, તો શંકર ડઝ નોટ બ્રેક ટ્રાફિક રૂલ્સ. ચલો પછીનું છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન લખીશું સી, બી અને સી. પહેલામાં આવશે સી, બીજામાં આવશે બી અને ત્રીજામાં પણ આવશે સી. ચાલો પછીનો ચોથો ફકરો, એના પ્રશ્ન જવાબ લખીશું. ચાલો પહેલું વોટ વિલ ધ રોબોટ ડુ ફોર ધ ચિલ્ડ્રન, તો લખો ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. ચાલો વોટ ઇઝ શિવ ડુઈંગ ઇન ધ લેબોરેટરી, તો લખો શિવ ઇઝ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. પછીનું છે વિદ્યાર્થી મિત્રો, ચાલો ઓપ્શન લખીશું. પહેલામાં આવશે સી, બીજામાં આવશે ડી, ત્રીજામાં આવશે એ, ચોથામાં આવશે સી અને પાંચમામાં આવશે એ. ચાલો વિદ્યાર્થી મિત્રો પાંચમો ફકરો પણ વાંચી જાઓ. પ્રશ્ન જવાબ લખીશું. પહેલું વોટ ડુ ધે યુઝવલી પ્લે, તો લખો ધે યુઝવલી પ્લે ચેસ. બીજું હુ ઇઝ અ યુનિક ક્રિકેટર, તો લખો શંકર ઇઝ એ યુનિક ક્રિકેટર. ત્રીજું વોટ કેન શંકર ડુ, તો લખો શંકર કેન બાઉલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. ચોથું વાય ઇઝ શંકર અ યુનિક ક્રિકેટર, તો લખો શંકર ઇઝ એ યુનિક ક્રિકેટર બીકોઝ હી કેન બાઉલ એઝ ધ શિવ વોન્ટ્સ. ચાલો પછીનું વિદ્યાર્થી મિત્રો, પેલા ઓપ્શનમાં લખશો સી, બીજામાં લખો ડી અને ત્રીજામાં લખો એ. પછીનો ફકરો વાંચી જાઓ. પ્રશ્ન જવાબ લખીશું. પહેલું વોટ ડઝ શિવ ડુ આફ્ટર ડિનર, તો લખો આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ્સ. બીજું વોટ ઇઝ શંકર લાઈક, લખો શંકર ઇઝ લાઈક એ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. ત્રીજું હુ ઇઝ રીડિંગ વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન, લખો શંકર ઇઝ એ ઓલવેઝ રીડ વિથ ઓલ ઇન્ફોર્મેશન. પછીનું છે બી, પહેલામાં આવશે બી, બીજામાં આવશે ડી અને ત્રીજામાં આવશે સી. સાતમો પ્રશ્ન પણ સાતમો પેરેગ્રાફ જુઓ વિદ્યાર્થી મિત્રો. એનો પહેલો પ્રશ્ન વેન ડઝ શિવ ગો ટુ બેડ, તો લખો શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. પછીનું છે ઓપ્શનમાં લખો પહેલામાં સી અને બીજામાં બી. આઠમો પ્રશ્ન પણ આઠમો ફકરો વાંચી જાઓ. પ્રશ્ન જવાબ લખીશું. લખો વોટ ડઝ શંકર ડુ એટ નાઇટ, તો લખો શંકર ચાર્જીસ હિમસેલ્ફ એટ નાઇટ. બીજું ડઝ શંકર સ્લીપ, તો લખો નો શંકર ડઝ નોટ સ્લીપ. ચાલો વિદ્યાર્થી મિત્રો પછી ઓપ્શન સી શંકર ચાર્જીસ હિમસેલ્ફ એટ નાઇટ, એમાં આવશે સી.
ચાલો વિદ્યાર્થી મિત્રો હવે લખવાના છે ટ્રુ ઓર ફોલ્સ. ચાલો લખતા જઈએ. પહેલામાં આવશે ફોલ્સ, બીજામાં આવશે ફોલ્સ, ત્રીજામાં ટ્રુ, ચોથામાં ટ્રુ, પાંચમામાં ફોલ્સ, છઠ્ઠામાં ટ્રુ, સાતમામાં ટ્રુ, આઠમામાં ટ્રુ, નવમામાં ટ્રુ, દસમામાં ટ્રુ, 11મામાં ફોલ્સ, 12મામાં ફોલ્સ, 13મામાં ફોલ્સ, 14મામાં ફોલ્સ, 15મામાં ટ્રુ, 16મામાં ફોલ્સ, 17મામાં ફોલ્સ અને 18મામાં પણ ફોલ્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન જો 4 છે, ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો ગ્રેન્ડ મધર એમાં આવશે સિંગનું થશે સિંગ્સ ભજન્સ ઇન ધ મોર્નિંગ. પછી બીજું સમટાઇમ્સ ધ ચિલ્ડ્રન પ્લે ફૂટબોલ. પછી ત્રીજી ખાલી જગ્યામાં આવશે ફિનિશિસ, ચોથીમાં આવશે રાઇઝિસ, પાંચમીમાં આવશે ટીચિસ, છઠ્ઠીમાં આવશે હેલ્પ્સ, સાતમીમાં આવશે ગિવ્સ, આઠમીમાં આવશે કમ્સ, નવમીમાં આવશે ગો અને 10મીમાં આવશે લાઇક્સ. એવી જ રીતે 5મો પ્રશ્ન છે એ પણ ખાલી જગ્યા પૂરવાની છે ભૂતકાળના રૂપો વડે. ચાલો પહેલીમાં આવશે બ્રોક, બીજીમાં આવશે સેંગ, ત્રીજીમાં આવશે વેન્ટ, ચોથીમાં આવશે થોટ, ટીચનો થઈ જશે ટોટ, પાંચમીમાં આવશે કમનું કેમ, છઠ્ઠીમાં રનનું રેન, સાતમીમાં કેચનું કોચ, આઠમીમાં વિઝિટનું વિઝિટેડ, નવમીમાં કમ્પ્લીટનું કમ્પ્લીટેડ ને 10મીમાં કુકનું કુકડ. ચાલો છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એમાં ભવિષ્યકાળ છે, વિલ લગાડવાનું છે. ચાલો પહેલી ખાલી જગ્યામાં વિલ રાઇટ, બીજીમાં વિલ વિન, ત્રીજીમાં વિલ ડેકોરેટ, ચોથીમાં વિલ વોટર, પાંચમીમાં વિલ કુક, છઠ્ઠીમાં વિલ બાય, સાતમીમાં વિલ સિંગ, આઠમીમાં વિલ લર્ન, નવમીમાં વિલ રન અને 10મીમાં વિલ ગો. ચાલો હવે પછીનું છે એ ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલામાં આવશે એમ રીડિંગ, બીજીમાં આર પ્લેઇંગ, ત્રીજીમાં આર શાઉટિંગ, ચોથીમાં આર ક્લિનિંગ, પાંચમીમાં ઇઝ રાઇટિંગ, છઠ્ઠીમાં ઇઝ બાર્કિંગ, સાતમીમાં ઇઝ બ્રશિંગ, આઠમીમાં આર મેકિંગ, નવમીમાં આર ગોઈંગ અને 10મીમાં આર કમિંગ. ચાલો 8મો પ્રશ્ન છે, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. વી લર્ન ઇંગ્લિશ, કાઉન્સમાં છે સંસ્કૃત, વી ડુ નોટ લર્ન સંસ્કૃત. કાઉન્સનો જે શબ્દ આપેલો છે એને ઉપયોગ કરી નકાર વાક્ય બનાવવાના છે. ચાલો પહેલાનો સીધો જવાબ બોલું છું. જો મિસિસ વ્યાસ ટીચિસ અસ ઇંગ્લિશ, તેમાં આવશે ગુજરાતી, તો લોકો મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી. બીજું ધ બોયઝ ડુ નોટ પ્લે ક્રિકેટ. ત્રીજું સોહમ ડઝ નોટ મેક કોફી ફોર અસ. ચોથું they do not clean the garden. પાંચમું I do not brush my teeth at night. છઠ્ઠું grandmother does not sing songs. સાતમું જતીન does not help my friend. આઠમું I does not school on scooter. લખો. નવમું we do not decorate the classroom. 10મું આકાશ does not write essay. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે જે કાઉન્સમાં શબ્દ આપેલા હોય સાચા શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યામાં નેવર અને લાઈક, બીજીમાં ઓલવેઝ અને રાઇસિસ, ત્રીજીમાં ઓલવેઝ અને ગોઝ, ચોથીમાં લાઇવ્સ અને સમટાઇમ્સ, પાંચમીમાં ઓલવેઝ અને સેટ્સ, છઠ્ઠીમાં સમટાઇમ્સ અને સી, સાતમીમાં નેવર અને ગિવ્સ, પછીમાં ઓલવેઝ અને લેસ ને આઠમીમાં ઓલવેઝ અને શાઇન્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે માય ડે વિશે વાક્ય લખવાના છે 10 વાક્ય. ચાલો લખો. I always get up early in the morning. I have my breakfast at 8 o'clock. I go to school at 12 o'clock. I come home at 5 o'clock. I go to play with my friends at 6 p.m. I always do my homework in the evening. Sometimes I watch TV with my family. I have my dinner at 9 o'clock. I say my prayer at 10 o'clock. I go to bed at 10:30 p.m. ચાલો 11મો પ્રશ્ન છે, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. જો પેલું છે ટીચ, તો લખો પહેલી ખાલી જગ્યામાં ટીચ, પછી પાછું ટીચ, પછી ટીચ્સ અને ટીચ અને પાછું ટીચ. બીજીમાં આવશે રાઇટ, રાઇટ્સ અને રાઇટ. પછીમાં આવશે ડ્રિંક અને ડ્રિંક. ચોથીમાં આવશે ક્લીન્સ અને ક્લીન. પાંચમીમાં ઓપન. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે જે કાઉન્સમાં શબ્દ આપેલા છે મિક્સ આપેલા છે ટીચર, ડૉક્ટર અને પોસ્ટમેનના, એ આપણે છૂટા પાડી અને
આ કોઠામાં લખવાના છે. ચાલો લખો. ટીચરમાં લખો ટીચીસ સ્ટુડન્ટ્સ, ચેક નોટબુક, પ્રિપેર્સ રિપોર્ટ કાર્ડ, કીપ્સ ડિસિપ્લિન. અને ડૉક્ટર એમાં લખો એક્ઝામાઇન્સ પેશન્ટ્સ, gives medicines, check blood pressure, gives injections. Postman એમાં લખો brings many order, delivers letters, collects letters from post box અને shorts letters. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 13મો પ્રશ્ન છે. 10 વાક્ય રિસેસ ટાઈમ વિશે આપણે લખવાના છે. લખો. Our school recess time is full of fun. As soon as the bell rings, all the students run out of their classrooms. We sit under a tree on the playground and eat our snacks. So some children play games like cricket or volleyball. Some children go to library and read books, magazines or newspapers. A few boys and girls go to the garden and water the plants. Some boys enjoy climbing trees and shouting and singing. The teachers sit in their room and have tea. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીનું છે જો રીડ ધ પેરેગ્રાફ અને એને પાછું આપણે ફરીથી લખવાનું છે. લખો. આફ્ટર ડિનર Shiv checked his emails. He also wrote a blog about his day. Shankar did not take interest in that. He sat near him. Shankar was like a living encyclopedia. He was always ready with all the information. ચાલો ક્વેશ્ચન નંબર 13નું અધૂરું છે. Snacks, there is a lot of noise in the school. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.